સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી ડે નાઇટ વન ડે ક્રિકેટ મેચને લઈને ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો છે। વડોદરાના કોટબી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાવાની હોવાથી પ્રશાસન અને ક્રિકેટ ચાહકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મેચની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા અંગે બીસીસીઆઈના પ્રમુખ પ્રણવ અમીન અને જિલ્લા પોલીસ અધિકારીઓ વચ્ચે કોટબી સ્ટેડિયમમાં મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં દર્શકો માટે 4 લેયર એન્ટ્રી, એક્ઝિટ, અલગ પાર્કિંગ વ્યવસ્થા અને સુરક્ષા સંબંધિત અનેક સૂચનો કરવામાં આવ્યા હતા। દર્શકોને સવારે 10 વાગ્યા પછી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે। મેચ દરમિયાન 1000થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે। જ્યાં ખેલાડીઓ જ્યાં રોકાયા છે તે હોટલ સહિત સ્ટેડિયમના દરેક ખૂણે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, જેથી દર્શકો નિર્ભયતાથી ક્રિકેટનો આનંદ માણી શકે છે। વડોદરામાં ભારત ન્યૂઝીલેન્ડ મેચનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે કોટબી સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ યોજાવાની છે, જેમાં 4 લેયર એન્ટ્રી, એક્ઝિટ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે। જે 1000થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, જે સવારે 10 વાગ્યા બાદ દર્શકોને પ્રવેશ મળશે। મોટી વાત છે કે આપણા માટે ગર્વ છે કે ભારત અને ન્યૂઝીલેન્ડની વન ડે મેચ આવી રહી છે। કેવી રીતે તૈયારીઓ, કેવી રીતે બેઠક યોજાઈ રહી છે? આપણે 11મી તારીખે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડના જે ઇન્ટરનેશનલ મેચ બરોડામાં થવા જઈ રહ્યા છે। ઘણા વર્ષો પછી આ મેચ અહીંયા થઈ રહ્યા છે આ સ્ટેડિયમમાં, અને પ્રથમ ઇન્ટરનેશનલ મેચ છે, એટલે એ અમારા માટે પણ એક ચેલેન્જ છે। અને જે પબ્લિકના મૂવમેન્ટ અહીંયા કરવાનું છે એની સમીક્ષા અને સેફટી અને સિક્યોરિટી માટે આજે હું અહીંયા સ્ટેડિયમની મુલાકાતે આવ્યા છું। અને અમારું જે મેઇન ગોલ છે એ છે કે એક સેફ અને ખૂબ એન્જોયેબલ એન્વાયરમેન્ટમાં મિનિમમ ઇન્ટ્રુઝન સાથે અને મેક્સિમમ રેડીનેસ સાથે અમે આ પબ્લિકને એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ, જેથી એ લોકો આ મેચને એન્જોય કરી શકે। સાથે એમાં જે કંઈ સેફટી અને સિક્યોરિટીની જરૂરત છે એની સમીક્ષા પણ કરવામાં આવી છે। એમાં જે કંઈ રિક્વાયરમેન્ટ અમારા તરફથી હતા એ બીસીએ દ્વારા પૂર્ણ પણ કરવામાં આવ્યા છે। અને પબ્લિકના જે મૂવમેન્ટ મેચના દિવસે થશે એનું સ્મૂથ ટ્રાફિક ફ્લો કેવી રીતે થાય, પાર્કિંગ વ્યવસ્થિત ક્યાં આપણે રાખી શકાય એની પણ ચર્ચા કરીને અને સફિશિયન્ટ પાર્કિંગ સ્પેસ જે છે એ અવેલેબલ કરવામાં આવ્યા છે। આપના માધ્યમથી હું તમામને આહ્વાન પણ કરું છું, જે લોકો મેચ જોવા આવવાના છે એ લોકોને અમે એડવાન્સમાં રૂટની જાણકારી અને પાર્કિંગ સ્પેસની જાણકારી પણ આપવામાં આવશે, અને ક્યાં વસ્તુ સાથે લઈ શકે અને કયા વસ્તુ પ્રોહિબિટેડ છે એની જાણકારી પણ કરવામાં આવશે। અને રૂટ બહુ સરસ મેચ બરોડામાં આવી છે બહુ વર્ષો પછી, એટલે બીસીએમાં અમે વી બિલ્ટ ધ સ્ટેડિયમ કે આવી મેચ વી કેન હોસ્ટ। સ્ટેડિયમની કેપેસિટી છે લગભગ 30,000 અને દેર ઇઝ બીન લોટ ઓફ ડિમાન્ડ। અનફોર્ચ્યુનેટલી 30,000 જ આવી શકે, વી કેનોટ અકોમોડેટ મોર। આપણું સિટીનું પોપ્યુલેશન વધારે છે, ક્રિકેટના બી બહુ બધા ફેન્સ છે, પણ હોપફુલી વી વિલ ટેલ બીસીસીઆઈ કે બીજી બી મેચ આપે, જેવું લાસ્ટ યર આપણે WPL હોસ્ટ કરેલું અને ક્રાઉડ આવેલું સપોર્ટ કરવા, એટલે પાછું WPL આપ્યું છે। એવું આઈ હોપ કે આ મેચ સારી જાય અને બીસીસીઆઈ બીજી બી મેચ આપણને આપશે। સાહેબ, સૌથી મહત્વની વાત એ આવે છે કે આ ડિસેમ્બર, જાન્યુઆરી એનઆરઆઈઓ પણ બહુ મોટી સંખ્યામાં, એ લોકોમાં પણ આ મેચને લઈને બહુ રોમાંચ છે। દેશ વિદેશથી લોકો અહીં આગળ આવીને વડોદરાને આ વખત વડોદરા માટે બહુ મોટો ડ્રીમ પ્રોજેક્ટ છે, કેવી રીતે પાર પડાશે, શું કહેશો? ના, આઈ થિંક યુઆર રાઈટ। હમણાં ખાસા એનઆરઆઈ આવ્યા છે, અને એક તો અહીંયા મેચ અને બીજું વિરાટ કોહલી અને રોહિત શર્મા બી રમવાના છે, એટલે બધાને ચાન્સ મળશે જોવાના। વી ડોન્ટ નો એ લોકો કેટલું લાંબુ દે ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ કરિયર, એટલે બધા એમાં બહુ એક્સાઇટમેન્ટ છે। એટલે ટિકિટની બી બહુ ડિમાન્ડ હતી અમારી પાસે, જે અમે ટિકિટ વેચવા મૂકેલી બુક માય શોમાં એ ફટાફટ વેચાઈ ગયેલી। અમુક લોકો કહેતા હતા કે વાય બુક માય શો, બટ આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ। બીસીસીઆઈ બી વાપરે છે એ પ્લેટફોર્મ, અને ઇટ્સ મોસ્ટ ટ્રાન્સપેરન્ટ પ્લેટફોર્મ જ્યાં બધાની સેફટીનો ઇસ્યુ ના આવી શકે। નહીં તો ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં આટલા બધા, લેટ્સ સે બરોડાનું પોપ્યુલેશન ઓલમોસ્ટ 30 લાખ છે। અને સાહેબ, સૌથી મોટી વાત એ છે કે આપણા માટે ગર્વ છે કે ભારત અને ન્યૂઝીલેન્ડની વન ડે મેચ આવી રહી છે। કેવી રીતે તૈયારીઓ, કેવી રીતે બેઠક યોજાઈ રહી છે? આપણે 11મી તારીખે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડના જે ઇન્ટરનેશનલ મેચ બરોડામાં થવા જઈ રહ્યા છે। ઘણા વર્ષો પછી આ મેચ અહીંયા થઈ રહ્યા છે આ સ્ટેડિયમમાં, અને પ્રથમ ઇન્ટરનેશનલ મેચ છે, એટલે એ અમારા માટે પણ એક ચેલેન્જ છે। અને જે પબ્લિકના મૂવમેન્ટ અહીંયા કરવાનું છે એની સમીક્ષા અને સેફટી અને સિક્યોરિટી માટે આજે હું અહીંયા સ્ટેડિયમની મુલાકાતે આવ્યા છું। અને અમારું જે મેઇન ગોલ છે એ છે કે એક સેફ અને ખૂબ એન્જોયેબલ એન્વાયરમેન્ટમાં મિનિમમ ઇન્ટ્રુઝન સાથે અને મેક્સિમમ રેડીનેસ સાથે અમે આ પબ્લિકને એક
એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ જેથી એ લોકો આ મેચને એન્જોય કરી શકે. સાથે સાથ એમાં જે કંઈ સેફટી અને સિક્યોરિટીની જરૂરત છે એની સમીક્ષા પણ કરવામાં આવી છે. એમાં જે કંઈ રિક્વાયરમેન્ટ અમારા તરફથી હતા એ BCA દ્વારા પૂર્ણ પણ કરવામાં આવ્યા છે. અને પબ્લિકના જે મૂવમેન્ટ મેચના દિવસે થશે એનું સ્મૂથ ટ્રાફિક ફ્લો કેવી રીતે થાય, પાર્કિંગ વ્યવસ્થિત ક્યાં આપણે રાખી શકાય એની પણ ચર્ચા કરીને અને સફિશિયન્ટ પાર્કિંગ સ્પેસ જે છે એ અવેલેબલ કરવામાં આવ્યા છે.